ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 21 જૂન અને શનિવાર. કપાસની બધાની વાત કરીએ તો બાબરામાં 400 મણની આવક સામે 1320 થી 1421ના ભાવ હતા. કુંડલામાં 1400 થી 1616ની એન્ટ્રીથી 100 મણની આવક હતી. જામજોધપુરમાં 1400 થી 1611 ભાવ હતા. 100 મણની આવક હતી. રાજકોટમાં 2500 મણની આવક હતી. 1300 થી 1470ના ભાવ હતા. ગોંડલમાં 1200 મણની આવક હતી. 1121 થી 1470ના ભાવ હતા. અમરેલીમાં 1100 મણની આવક હતી. 900 થી 1655ના ભાવ હતા. બોટાદમાં 2700 મણની આવક હતી. 1470 થી 1651ની એન્ટ્રી હતી. જસદણમાં 450 મણની આવક હતી. 1450 થી 1651ના ભાવ હતા. કુલ આખા ગુજરાતમાં 10,000 મણની આવક હતી. ગાંસડી 29 mm લેન્થ અને 3.8 માઇકની ચરતેના ભાવ ₹100 ઘટી 53,600 થી 54,100 હતા. કપાસિયા ખોળના ભાવ ₹10 ઢીલા રાજકોટ સૌરાષ્ટ્રમાં બ્રાન્ડેડના હતા અને મોરબીના ખોળના ભાવમાં સુધારો હતો. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડ 2130, એવરેજ નાની મિલો 1800 થી 1900. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના 2120, સુગર બારદાનના 2140 અને જોડ બારદાનના 2090 હતા. કપાસિયાના ભાવ ટકેલા હતા 750 થી 890. ઓલ ઇન્ડિયા કપાસની આવકો 13,500 ગાંસડી હતી. હવે આપણે પાછળથી એડની આવકો અને ભાવ જોઈ લઈએ.